શ્રી શિવાય નમસ્તુભ્યમ મિત્રો, તમારો મુલાક 8 છે। 8 મુલાકના જાતક શિવ મંદિરે જઈને શ્રાવણ મહિનામાં અથવા 365 દિવસે શિવ ભગવાનની ઉપાસનામાં કયા કયા દ્રવ્યોનો પ્રયોગ કરે એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ। તો મિત્ર, જેમની જન્મ તારીખ 8, 17, 26 છે એમનો મુલાક 8 થશે। હવે તમારે અભિષેક દરમિયાન શું શું અર્પણને સમર્પણ કરવાનું છે ભગવાન મહાદેવને, તો શું ચડાવવું? ગંગાજળ, કાળા તલનું જળ, દૂધ, શેરડીનો રસ ને બીલીપત્ર અને પંચામૃત। તો મિત્રો, તમારે સૌથી પહેલા ગંગાજલને પાણીથી ભગવાનના શિવલિંગને જલ ચડાવો, પછી પંચામૃત ચડાવો, પછી પાછું જલ ચડાવો અને પછી તમારી પાસે જે વસ્તુ હોય, કાળા તલ હોય, જળ હોય, દૂધ હોય, શેરડીનો રસ હોય, બીલીપત્રો, એ ખાસ તમારા 8 મુલાકના વ્યક્તિએ ચડાવવાનું છે। સાથે તમે સફેદ ફૂલ, મોગરાના ફૂલ, ચમેલીના ફૂલ, જે પણ તમારી પાસે, કમળ હોય તો કમળ પણ અર્પણ કરો, પછી ચંદન અર્પણ કરો, તમારે દરેક જાતના કહે છે દ્રવ્ય અર્પણ કરો। એનાથી તમારા જીવનમાં શું ફરક પડશે, તો કઈ ચિંતા માટે આ બધું કરવાનું છે? જો પરિણામમાં વિલંબ થતો હોય, કારકિર્દીમાં અવરોધ આવતો હોય અને દેવાનું દબાણ એટલે દેવું વધી ગયું હોય, તો આ પ્રયોગ કરવાથી દેવું પણ તમારું ચૂકતે થશે અને નકારાત્મક વિચારો આવતા બંધ થશે। તો મિત્રો, પ્રભુને હજી પ્રસન્ન કરવા કયો મંત્ર બોલો? તો ઓમ મહાકલેશ્વરાય નમઃના 108 વાર જાપ બોલો, જાપ કરો, અથવા તો પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયને પણ 108 વખત જાપ કરી શકો છો। મુખ્ય લાભ છે ધીરજ, શિસ્ત, સ્થિર પ્રગતિ, જવાબદારીની શક્તિ અને કર્મમાં વિશ્વાસ। એટલે કોઈ પણ કાર્ય તમારું અધૂરું રહેતું હોય એ કાર્ય તમારું પૂર્ણ થશે જો તમે વિધિવત રીતે ભગવાનની પૂજા અર્ચના અને અભિષેક કરશો તો। હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ।